નાખો તો પાણી. હેલો ફ્રેન્ડ્સ, અસલામ વાલેકુમ. કેમ છો બધા? ઇનાયત બાવરાની વ્લોગ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. અને આપણે કરી રહ્યા છીએ ટ્રીપ, અને આજની છે છેલ્લા દિવસની ટ્રીપ. અત્યારે આપણે પહોંચ્યા છીએ અમદાવાદ. હજી પહોંચ્યા નથી, રસ્તામાં છીએ અને પેટ્રોલ પુરાવા ઊભા છીએ અને નાસ્તો કરવા માટે ઊભા છીએ. અને અહીંયા પાછળ એક વાડી પણ છે. અત્યારે આવી ગયા છીએ અમદાવાદ સિટીની અંદર, અને અમદાવાદ સિટીની અંદરથી આપણે જઈશું હજરત શાહ આલમ સરકાર, અને શાહ આલમ સરકારથી પછી જઈશું ધોળકા અને ભડિયાદ. પછી આજનો વ્લોગ આપણે ઘરે પહોંચી અને પૂરો કરીશું. જો તમને બધા વ્લોગ મારા સારા લાગ્યા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો. અને વિડીયો અંત સુધી જોજો મિત્રો, મજા આવે તો જ લાઈક કરજો, નહીં તો. વાગ્યા છે સવારના 10:15 અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આ પાછળ તમે જોઈ શકો છો મારી હજરત શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈની બારગાહ છે. અને અહીંયા પાછળ આ મસ્જિદ છે, અને અહીંયા વઝૂખાનું છે. આપણે વઝૂ કરી અને હવે હજરત શાહ આલમ સરકારની બારગાહમાં સલામ પેશ કરવા માટે જઈશું. હજરત શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈહ. गुजरने नहीं देते हर मौत किया जाए तो. આ દરગાહ હુઝુર અકરમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ના કદમ મુબારક છે અહીંયા. અને જ્યારે હજરત શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈહ જ્યારે બીમાર હતા ત્યારે મદ્રસાના બચ્ચાઓને પઢાવવા માટે હુઝુર અકરમ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ આ જગ્યાએ તશરીફ આવ્યા હતા. અને તેમના કદમ મુબારકના નિશાન પણ છે. જ્યારે પણ તમે અહીંયા આવો હજરત શાહ આલમ સરકારની દરગાહ આ છે, અને ત્યાંથી અહીંયા હજરત શાહ આલમ સરકારની એક્ઝેક્ટ સામે હુઝુર અકરમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના કદમોના દીદાર કરવા માટે આવું છું. આ મારી ઢીંગલી પહેલી વખત એકલી ઊભી છે, અને એ રમકડા લેવા હાટું. આયશા નાખો તો પાણી. હઝરત શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈની દરગાહ છે. એની એક્ઝેક્ટ સામે આ મસ્જિદ છે, અને એ મસ્જિદની અંદર જે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તશરીફ લાવ્યા હતા એનો ખાટલો છે, અને બેઠકની જગ્યા છે. જે તમે લાલ કલરના ખાટલા જે જોઈ રહ્યા છો એની ઉપર આપણા હુઝુર અકરમ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે તશરીફ લાવ્યું હતું. અને આ ખાટલા ઉપર બેસી અને મદ્રસાના છોકરાઓને દીની તાલીમ આપી હતી. અમદાવાદમાં અત્યારે હજરત શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈની દરગાહ સલામ પેશ કરી અને હવે જાય છે સરખેજ. ને અમારા ગાર્ડ આવી ગયા છે, જે કરના છે, આપણા મહેમાન છે, ને આપણે સરખેજ લઈ જાય. ભાઈ કેટલી વાર લાગશે હજી સરખેજમાં? લગભગ 35 મિનિટમાં પહોંચી જશો. અને જમવા માટેની સગવડતા અહીંયા કેવી છે? જમવાનું કાંઈ ઘટે જ નહીં. 5 દિવસ રાજસ્થાનમાં હતા, 5 દિવસમાં જમવાની મજા આવેલ નથી. સરખેજમાં એકવાર તમે આવો એટલે તમને કાંઈ ઘટે નહીં જમવામાં. શું વાત છે? સરખેજમાં કેએફસી છે યા કેએફસી? કેએફસી બાજુમાં છે પ્રહલાદનગર. હા, તો કેએફસીમાં પહેલાં જઈશું. હા, કેએફસી બેઠા છે અત્યારે અમદાવાદ હોટલની અંદર જમવા માટે. આ અમારી ફેમિલી છે, બધી ફેમિલીની સાથે અત્યારે જમવા બેઠા છીએ. અને આ મારી ઢીંગલી છે જે એકલી બેઠી લીંબુ ખાય છે અત્યારે. એ મારી ઢીંગલી લીંબુ ખાતો. આ મમ્મમ કેમ ખવાય છે?
આયશા મમ્મમ કેમ ખાય? આયશા આમાં જો કેમ આયશા મમ્મમ કેમ ખાય? હાવ કે દો આયશા મમ્મમ કેમ ખાય? હાવ બેટા છે ત્યારે અમદાવાદની અંદર જમવા માટે. આ ભાઈ એમને જમાડવા માટે લઈને આવ્યો છે. ભાઈ જમવાનું બહુ મસ્ત છે ભાઈ, બહુ મજા આવી. કેટલા વર્ષથી ખાસ ભાઈ તું અહીંયા? 2 વર્ષથી આજ ખાસ બધું? હા અમદાવાદનો પૂરો બાકી નથી રહ્યો છે. બધે જમી આવ્યો છે. આ ભાઈને સારામાં સારો ટેસ્ટ અપાવ્યો છે. અરે વાહ, શું વાત છે. અમદાવાદ જમવા આવ્યા હતા રાજ દરબાર હોટલ બિરયાની. બહુ મસ્ત હતું ભાઈ, જમવાની બહુ વધારે મજા આવી હતી. હું તમને પણ સજેસ્ટ કરીશ કે તમે જ્યારે પણ આવો ત્યારે આ જ જગ્યાએ આવજો. હાઈવે ઉપર જ છે, સરખેજથી અંદર આવીએ એટલે થોડાક જ આવીએ એટલે જમણી બાજુમાં આ રાજ દરબાર હોટલ આવે છે. આ એમનું વિઝિટિંગ કાર્ડ છે. જ્યારે પણ તમે આવો ત્યારે આ જગ્યાએ જમવા માટે આવજો, બેસ્ટ છે. અત્યારે બપોરે જમી અને હવે જાય છે સરખેજ દરગાહે. આ પાછળ તમે જે જોવો છો એ અમારી બસ છે અને અમે 2 જણા જાય છીએ અત્યારે બાઇકમાં. સરખેજ દરગાહે જઈ અને પછી જે નીકળશું આપણે ધોળકા માટે. અને ધોળકા હજરત કાસમ અલી બાવા રહમતુલ્લાહ અલૈહની બારગાહમાં સલામ પેશ કરી અને પછી જશું આપણે પડિયાદ. અને ત્યારબાદ આપણો વ્લોગ સમાપ્ત થઈ જશે. તો મિત્રો આ વ્લોગને છેલ્લે સુધી જોજો. અત્યારે આવી ગયા છીએ સરખેજ દરગાહે. પાછળ જે તમે જુઓ છો જે દરગાહનો મેઇન ગેટ છે. હઝરત શેખ અહેમદ ખટ્ટુગંજ બક્ષ રહમતુલ્લાહ અલૈહની બારગાહ સરખેજમાં આવેલી છે. સરખેજ આ દરગાહની અંદર દારૂલ પણ છે, મદ્રાસો પણ છે અને એના માટે ડોનેશન માટેનું આ સ્કેનર પણ છે. જો કોઈ ઓનલાઈન સ્કેન કરી અને દેવા માંગતું હોય તો આ સ્કેન કરીને તમે પે પણ કરી શકો છો. અહીંયા બધી અંગ્રેજીમાં લખ્યું છે દરગાહ વિશે. આ સરખેજ રોજાની અંદરની આ મસ્જિદ છે જે રાજાશાહી વખતની છે. અને આ જે તમે સામે જુઓ છો ત્યાં તળાવ છે. આ પહેલાના જમાનાનો કૂવો છે અને અહીંયા આપણે રોજાની બાજુમાં અંદર મ્યુઝિયમ છે. આપણે જઈશું મ્યુઝિયમની અંદર. આપણે વાત આવી હતી ક્યાં આપણે
સરખેજ દરગાહેથી હવે જાય છે ધોળકા માટે અને ધોળકા કાસમ અલી બાવા રહેમતુલ્લાહ અલીની બારગાહમાં સલામ પેશ કરશી અને ત્યારબાદ નીકળશી ભડિયાદ. તમે પાછળ જે જોવો છો તે અમદાવાદની દરગાહ છે સરખેજની. અત્યારે પહોંચી ગયા છીએ હઝરત કાસમ અલી બાવા રહેમતુલ્લાહ અલીની દરગાહે અને આજે તમે પાછા દરગાહ જોવો છો હઝરત કાસમ અલી બાવાની દરગાહ છે. રસ્તામાં બહુ મસ્ત લોકેશન છે અને સનસેટનો વ્યૂ બહુ મસ્ત આવે છે તો હું તમને બતાડીશ. અત્યારે જાય છે ભડિયાદ અને રસ્તામાં બહુ મસ્ત મજાનું લોકેશન છે અને આ અમારા ડ્રાઈવર ભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આ સનસેટ તમે જોઈ શકો છો. બહુ મસ્ત નજારો છે અને હાઈવેનો રોડ પણ બહુ મસ્તીનો છે અને જાય છીએ અત્યારે ભડિયાદ અને ત્યાં સલામ પેશ કરી અને પછી જશે પાછા રાજકોટ. રાજકોટની અંદર એક કાગડો પણ જોવા નથી મળતો અને અત્યારે આપણે આવી ગયા છીએ ભડિયાદ ગામની અંદર. અહીંયા કાગડાઓનો ઢગલો છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હઝરત ધૂમ દાદા શહીદ પીર મહેમૂદ શાહ બુખારી રહેમતુલ્લાહ અલીની બારગાહમાં. વાગ્યા છે અત્યારે વાગ્યા છે 7:45 અને આપણે પહોંચી ગયા છીએ હઝરત ધૂમ દાદા ધૂમ બુખારીની બારગાહમાં. ધોળકાથી આપણે નીકળી અને 1-1.5 કલાક જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચ્યા છીએ હઝરત ધૂમ દાદા ધૂમ બુખારી દરગાહે. વાગ્યા છે 8:45 અને આપણે પહોંચી ગયા છીએ સર મુબારકે ધંધુકા હઝરત ધૂમ દાદા ધૂમ બુખારી રહેમતુલ્લાહ અલૈના સર મુબારકે પહોંચ્યા છીએ. બતાડીશું તમને સર મુબારક. હવે જશે આપણે ઘર માટે રવાના થશી. 6 દિવસની આપણી ટ્રીપ હતી. સહી સલામત આપણી 6 દિવસની ટ્રીપ ઇન્શાલ્લાહ હમણાં ઘરે પહોંચી જશે પછી થશે. અને બધા વિડીયો જો તમે હજી મારા 6 ના જોયા હોય તો ફરી એક વખત હું કહું છું બધા વિડીયો જોઈ લેજો, મજા આવશે. અને જો મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને કહેજો કે હવે કયો નેક્સ્ટ લોકેશન તમારે જોવું છે તો હું ત્યાંનો વિડીયો નાખીશ.